તો ગાડી જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર તમે ડેમોમાં જે સ્ટેટસ જોયું એ ટાઈપનું વિડીયો તમને આજના વિડીયોમાં બનાવતા શીખવાડીશ, બરાબર। તો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કરો પૂરું જ જો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલર્ટ મોશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવું પડશે, બરાબર। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તમે મારા ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે પ્લે સ્ટોરની અંદર પણ આ એપ્લિકેશન મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તો તમારે સાઇન ઇન કરી દેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને અહીંયા પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાશે, બરાબર। તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર। તો તેના પર ક્લિક કરવાનું છે, તેના પર ક્લિક કરશો એટલે તમને એ તમારા એડિટ કરેલા તમને પ્રોજેક્ટ જોવા મળશે, બરાબર। તો તમારે અહીંયા શું કરવાનું છે, સૌથી પહેલાં તો મેં જે એરો કર્યો એ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવાનો છે। પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। તો પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી દેવાનો છે। એની તમને XML ફાઇલ પણ હું આપી દઈશ, બરાબર। તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર। તો ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। તો તમારે પ્રોજેક્ટ એડ કરી દેવાનો છે। એડ કર્યા બાદ તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે, બરાબર। એની અંદર તમને સોંગ પણ મળી જશે અને ટેક્સ પણ લેરિયા જોવા મળી જશે, બરાબર। તો તમારે એમાં શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે ટેક્સની અંદર આવવાનું છે। ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ તમારે આજે મેં ફોન્ટ વાપર્યો છે એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર। પછી ફોન્ટ એડ કરીને તમારે એથી અટેચ કરી દેવાનું છે, સિલેક્ટ કરવાનું છે એટલે તમારો ફોન્ટ કંઈક ટેક્સ તમારો કંઈક આ રીતના દેખાશે, બરાબર। પછી નીચે વાળો જે ટેક્સ દેખાય એના પર પણ તમારે અહીંયા ફોન્ટ અટેચ કરવાનો છે, બરાબર। તો આ ફોન્ટ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। તો ત્યાંથી તમારે ફોન્ટ ડાઉનલોડ કરીને અટેચ કરી દેવાનો છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો જેમ કે મારે આ ફોટો પર વિડીયો બનાવવાનો છે, ફોટો લીધા બાદ 3 ટપા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દઉં છું અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે અહીંયા લાંબી કરી દઉં છું, બરાબર। પછી ફોટા પર ક્લિક કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે આ રીતે, બરાબર। પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ તો આની તમારે ઓપોઝિટ અહીંયા 80 જેટલી કરી દેવાની છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારો અહીંયા વિડીયો રેડી થઈ જશે, બરાબર। તો ટેક્સ્ટમાં એનિમેશન ઓટોમેટિક મેં અહીંયા લગાવેલું જ છે, બરાબર। તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો મૂકવાનો છે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો, બરાબર। તો આ પાર્ટિકલ વિડીયો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી એડ કરી જવાનું છે। પછી પાર્ટિકલ વિડીયો પર ક્લિક કરી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે અને અહીંયાથી તમારે થોડીક ઓપોઝિટી એની ઓછી કરી દેવાની છે, એટલે તમારા વિડીયોની અંદર આ રીતે પાર્ટિકલ ઇફેક્ટ લાગી જશે, બરાબર। અને વિડીયો તમારું આ રીતે ટૂંકું હોય તમારે શું કરવાનું છે, વિડીયો પર ક્લિક કરી તમારે અહીંયાથી પછી કોપી લેયર કરી પછી અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। પછી શું કરવાનું છે, વિડીયોની લેન્થની લંબાઈ પ્રમાણે તમારે કટ મારી દેવાનું છે, બરાબર। એટલે તમારા વિડીયોની અંદર આ રીતે પાર્ટિકલ ઇફેક્ટ પણ લાગી જશે, બરાબર। તો તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। અને મિત્રો વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તો આપણે વિડીયો એક્સપોર્ટ થવાનું શરૂ થઈ ગયું છે અને મિત્રો હવે તમારે કયા ટાઈપના વિડીયો બનાવતા શીખવું છે કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। હું તમને એવા વિડીયો બનાવતા શીખવાડીશ, તો કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।